વડોદરાના ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 તારીખે યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણીની તારીખ જાહેર થયા જ સાવલીના મહત્વનું છે કે ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના વર્તમાન નિયામક મંડળ સામે મોરચો માંડ્યો છે। ઇનામદારે આક્ષેપ કર્યો છે કે નિયામક મંડળે વહીવટેદારની નિમણૂક ટાળવા અને સત્તા ટકાવી રાખવા માટે ઉતાવળે ચૂંટણીની પ્રક્રિયા કરાવી છે। આ ચૂંટણી વહેલી આવે અને વહીવટદાર ના આવે એવી ઈચ્છા એટલા માટે રાખતા હતા કે જો ચૂંટણી કદાચ વહીવટદાર આવી જાય ને વહીવટદારના અંડરમાં ચૂંટણી પ્રોસિજર થાય તો એમને કરેલા જે પણ પ્લાન છે એ પ્લાન સક્સેસ ના જાય અને એમના પ્લાનમાં સક્સેસ ના જાય ને એમને ચૂંટણી લડવું અને જીતવું અઘરું પડી જાય। આ વસ્તુ હકીકત હતી, એટલે જ એ લોકોએ વહેલી ચૂંટણી આવવા માટે અને ચૂંટણી વહેલી આવે તો એમને જે કરેલા અત્યારે જે પ્રોસિજર છે એ ચૂંટણી નિયામક મંડળના અંડરમાં